સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના 32માંથી 28 વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવીને નાપાસ કર્યાનો આરોપ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી ઇન્ટરનલ પરીક્ષામાં દર્શાવી 0 માર્ક્સ આપ્યાના આરોપની સાથે કુલપતિને ફરિયાદ કરવામાં આવી છે। આરોપ છે કે વિદ્યાર્થીઓની હાજરી હોવા છતાં મહિલા પ્રોફેસરે 28 વિદ્યાર્થીઓને ગેરહાજર હોવાનું કારણ દર્શાવ્યું હતું, જેના કારણે બીજા સેમેસ્ટરના જાહેર થયેલા પરિણામમાં 32માંથી 28 વિદ્યાર્થીઓ નાપાસ થયા। આ અંગે વિભાગના વડાને પણ જાણ કરાતા તેઓએ ઇન્ટરનલ ઇન્ક્વાયરી કમિટી બનાવી છે, જેમાં વિદ્યાર્થીઓની સુનાવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ પોતે હાજર હોવાના તમામ પુરાવા કમિટી સમક્ષ રજૂ કર્યા તો રજિસ્ટ્રાર આરસી ગઢવીનું કહેવું છે કે વિદ્યાર્થીઓની ફરિયાદ મળી છે। તપાસ કમિટીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે અને હવે વિવાદ એ સામે આવ્યો છે કે ફાઇન આર્ટના 32 વિદ્યાર્થીઓ પૈકી 28 વિદ્યાર્થીઓને 0 માર્ક આપીને નાપાસ કરાયા। શું છે સમગ્ર મામલો? આપણી સાથે રજિસ્ટ્રાર ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતની ફરિયાદ મળી છે, શું હકીકત? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતેના એક વિભાગમાં આ પ્રકારમાં હાલમાં એક લેખિત ફરિયાદ તંત્રને મળેલી છે કે વિદ્યાર્થીઓને કંઈ ઓછા માર્ક્સ આપ્યા છે, 0 માર્ક્સ આપ્યા છે, અથવા તો વિદ્યાર્થીઓ હાજર હતા અને કંઈ ગેરહાજર ગણીને માર્ક્સ આપ્યા છે, ઇન્ટરનલમાં કંઈ ઓછા માર્ક્સ આપ્યા છે, એ પ્રકારની કંઈ ફરિયાદ મળેલી છે। પરંતુ પ્રાથમિક તપાસ કરતાં જ એવી માહિતી મળી છે કે જે તે વિભાગ દ્વારા જ એમની એક આંતરિક ઇન્ક્વાયરી કમિટી, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કમિટી બનાવવામાં આવી હતી અને એ કમિટીનો અહેવાલ છે, એ અહેવાલ હાલમાં BOE એટલે કે બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન એન્ડ ઇવેલ્યુએશન્સની અંદર વિચારાધીન છે। એટલે કે હાલમાં સમગ્ર મામલો યુનિવર્સિટીના સત્તામંડળમાં વિચારાધીન છે। આ પ્રકારની માહિતી પ્રાપ્ત થયેલ છે। જે વિદ્યાર્થીઓ છે તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે ફાઇન આર્ટના પ્રોફેસર જાણી જોઈને આ રીતે અદેખાઈ રાખી રહ્યા છે અને આ રીતે 0 માર્ક્સ આપ્યા। હવે સમગ્ર મામલો એક તપાસનો છે। તપાસના અંતે જે અહેવાલ આવેલો છે એ અહેવાલ હાલમાં વિચારાધીન છે અને જો કદાચ એ પ્રકારની તથ્ય સત્ય છે કે નહીં અહેવાલની અંદર ઉજાગર થયું જશે ને અહેવાલ જ્યારે ખુલશે અને સત્તામંડળના અંદર જ્યારે ઠરાવ થશે ત્યારે જ આપણે ચોક્કસ કહી શકીએ। પરંતુ જે કંઈ અહેવાલમાં સમિતિના જે કંઈ તારણો હશે, અવલોકનો હશે, તદનુસાર તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।